નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, વિદ્યા સહાયકના ઉમેદવારો માટે એક મહત્વની જાહેરાત છે જોવા મળી રહી છે। તો શિક્ષણ વિભાગ અને 8મા માળ સચિવાલય ગાંધીનગરથી 38/2010 જેની ઈમેલ આઈડી પણ જોવા મળી રહી છે। તો એક મહત્વનું શિક્ષણ વિભાગ તરફથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે જે 30 તારીખના રોજ આવ્યું છે। ટેટ 1 આટલી જગ્યાનો વધારો સાથે ટેટ 2 માં આટલી જગ્યાનો ઘટાડો। તો મિત્રો, વિદ્યા સહાયકના ઉમેદવારો છો અને આ ભરતીમાં પણ એલિજિબલ હતા અને નવી ભરતી માટે એલિજિબલ છો તો મિત્રો આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। ખાસ PML2 બાબતે માધ્યમિક PML2 બાબતેનો વિડીયો મૂકેલો છે। ખાસ એ વિડીયોની માહિતી જરૂરથી નિહાળી લેજો અને તમારા મિત્રોમાં કોઈ છે તો એમને જરૂરથી વિડીયો શેર કરશો। તો આજની અપડેટ શું છે થોડી વિગતવાર ચર્ચા કરવાના છે। વિદ્યા સહાયક ઉમેદવાર માટે જરૂરથી આ વિડીયો છે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। જેમાં તમે જોઈ રહ્યા છો અહીંયા તમને થોડું આપણે કલરમાં ચેન્જ કરી દઈએ કમ્પ્યુટરમાં, એક જ મિનિટ। हाँ, तो मित्रों अहींया तमने जोवा मळी रह्युं छे के अहींया ब्लॉक नंबर छे माळ सचिवालय गांधीनगर साथे नियामक प्राथमिक शिक्षण कचेरी विद्या समीक्षा केंद्र 19 गांधीनगर अहींया तमने जोवा मळी रह्युं छे। तो मित्रों शुं परिपत्र छे अने शुं नियमो छे एनी पण अपडेट आपवानो छुं। खास अत्यार सुधी विडियो छे ए पूरो जोजो। तो मित्रों, कच्छ जिल्लामां सरकारी प्राथमिक शिक्षकोनी घट होवाथी कच्छ जिल्लामां विद्या सहायकनी खास भरतीनुं आयोजन बाबते आ परिपत्र करवामां आव्युं छे। तो उपरोक्त विषय आपने तारीख 30/12/2024 पत्र क्रमांक प्रमाणे मित्रों दरखास्त अन्वये जणावવાનું કે કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતી તરીકે નિયમિત પ્રાથમિક વિભાગમાં 1 થી 5 માં અગાઉ મળેલી 5000 વિદ્યા સહાયકની મંજૂરી સિવાય વધારાની 2500 જગ્યાઓની સીધી ભરતી ભરવા તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8 માં અગાઉ મળેલી 7000 વિદ્યા સહાયકની ભરતીની મંજૂરી અન્વયે જાહેરાત પૈકી કચ્છ જિલ્લામાં 1600 જગ્યાઓની ભરતી કરવા અંગે શરતોને આધીન સરકારશ્રીને મંજૂર આપવામાં આવે છે કે અન્ય આનુષાંગિક કાર્યવાહી ધરવામાં આવે। તો મિત્રો એના બે નિયમો પણ છે। તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લા માટે જિલ્લા શિક્ષણ સમિતિ પાસે અલગથી મંગાણપત્ર મંગાવી માત્ર કચ્છ જિલ્લા માટે જ વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત આપવાની રહેશે। આ જગ્યા ઉપર નિમણૂક મેળવતા ઉમેદવારો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલી જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે। સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે। આવા વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત તથા નિમણૂકના હુકમમાં આ શરતો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે। તો મિત્રો, પરિપત્ર જોવા મળી રહ્યો છે। ટૂંક સમયમાં એની ભરતીની પણ જાહેરાત આવી જશે અને તમે જોઈ રહ્યા છો અહીંયા જગ્યા પણ કંઈ ના કંઈ ઘટાડો છે જોવા મળી રહી છે જે તમે 6 થી 8 માં તમે જોવા મળી રહી છે। તો સાથે 1 થી 5 માં પણ આપણને જોવા મળી રહી છે। તો 2500ની અને કુલ 1600 એટલે આજુબાજુ જગ્યાઓ છે। તો ઓછી ટેટ 2 માં પણ જોવા મળી રહી છે। ટેટ 1 માં સારી એવી વેકન્સી જોવા મળી છે। આના કારણે બીજી નેક્સ્ટ અપડેટ કઈ આવશે તો મિત્રો ચોક્કસ તમને અપડેટ આપવામાં આવશે। અત્યારે આ પરિપત્રમાં અપડેટ આપવામાં આવી છે। તો આ હતી વિડીયોની મારફતે તમને જાણકારી। વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો ને આજનો વિડીયો અત્યારે પૂરો કરીએ છીએ। નવી અપડેટ સાથે નવા સમયમાં મળીએ। જય હિન્દ, જય ભારત।